સુરતના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ધરપકડ કરી છે। હાલ રાજેન્દ્ર પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। કરોડો રૂપિયાના જમીનના કૌભાંડમાં ઈડીની 3 ટીમોએ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને લાંબા સમય સુધી પૂછપરછ કરી હતી। લાંબી પૂછપરછના અંતે ધરપકડ કરવામાં આવી। હવે વિશેષ અદાલતમાં મહત્તમ રિમાન્ડની માંગ કરવામાં આવશે। કરોડોના જમીન કૌભાંડમાં કલેક્ટર જ નહીં, અગાઉ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની પણ ધરપકડ થઈ ચૂકી છે। ચંદ્રસિંહ મોરીના રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો। તો આ કેસમાં કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ, કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે પણ ગુના નોંધાયા હતા। રાજેન્દ્ર પટેલની ધરપકડ બાદ હવે આ કૌભાંડમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે તે અંગે વિગતો સામે આવશે। ત્યારે જમીન કૌભાંડમાં ઈડી કે જે મહત્તમ રિમાન્ડની હવે માંગ કરશે, જે રાજેન્દ્ર પટેલ છે તત્કાલીન કલેક્ટર, તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। તેની આખી રાત પૂછપરછ ચાલી। ઈડીની 3 ટીમો કે જે નિવાસસ્થાને પૂછપરછ માટે પહોંચી હતી અને કડકાઈથી પૂછપરછ કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે। ત્યારબાદ સ્પેશિયલ કોર્ટમાં તેને લઈ પણ જવામાં આવ્યો। મહત્તમ રિમાન્ડની માંગ કરવામાં આવશે। ત્યારે હવે રાજેન્દ્ર પટેલની પૂછપરછમાં અન્ય કયા મોટા માથાઓની સંડોવણી છે, કોણ કોણ સામેલ હતું, કેટલા વર્ષોથી આ કૌભાંડ ચાલતું હતું, કોણે કોણે તેને મદદ કરી હતી, આ તમામના જે નામ છે તે સામે આવશે। જે કલેક્ટર ઓફિસ સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓ છે તેમની પર પણ ઈડીએ તવાઈ બોલાવી છે। તેમના નિવાસ સ્થાન ખાતે પણ ઈડી કે જેણે દરોડા પાડ્યા હતા, આ અગાઉ જે મોરી છે ચંદ્રસિંહ મોરી, તેની પણ પોલીસે ધરપકડ કરી હતી। ત્યારબાદ તેના રિમાન્ડમાં આ ખુલાસો થયા છે પૂછપરછ દરમિયાન, અને કલેક્ટરનું નામ સામે આવતા તેના પર પણ ઈડીએ તવાઈ બોલાવી છે। ત્યારે કોર્ટના સવાલ પર તત્કાલીન કલેક્ટરે ના પાડી છે। આરોપીને કોર્ટે પૂછ્યું, ખ્યાલ છે કે કયા કેસમાં આપને પકડવામાં આવ્યા છે? તો ત્યારે આરોપી કે જેણે કોર્ટના સવાલને જવાબમાં ના આપી છે। કોર્ટે આરોપીને પૂછ્યું કે તપાસ એજન્સી સામે તમને કોઈ ફરિયાદ છે કે નહીં? તો તેમાં પણ અલગ અલગ જે તેના જવાબ છે તે જવાબ હાલ અત્યારે સામે આવી રહ્યા છે। આરોપીના વકીલ મુંબઈથી કોન્ફરન્સ મારફતે જોડાયા હતા। ઈડીના વકીલની રજૂઆત પણ સામે આવી છે। કલેક્ટર તરીકે આરોપી પાસે જે તમામ સત્તા હતી તે તમામ સત્તા હતી। ઈડીએ આરોપી તત્કાલીન કલેક્ટર કે જેના 10 દિવસના રિમાન્ડ માંગ્યા છે। ત્યારે એક બાદ એક જે હવે ખુલાસા છે તે ખુલાસા પણ સામે આવશે। રાજેન્દ્ર પટેલ કે જેની પૂછપરછમાં અન્ય મોટા માથાઓની જે સંડોવણી છે તેના પણ નામ સામે આવશે। ગાંધીનગર નિવાસ સ્થાનેથી ઈડીએ રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી છે અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। ઈડીએ તત્કાલીન આરોપી કલેક્ટરના 10 દિવસના રિમાન્ડની પણ માંગ કરી છે। આ સમગ્ર મામલે કોર્ટે આરોપીને પૂછ્યું કે તપાસ એજન્સી સામે કોઈ ફરિયાદ છે? ત્યારે કોર્ટના સવાલ પર તત્કાલીન કલેક્ટરે ના પાડી છે। આરોપીને કોર્ટે એ પણ પૂછ્યું કે ખ્યાલ છે કે તમને કયા કેસમાં પકડવામાં આવ્યા છે? આ પ્રકારે અલગ અલગ જે સવાલ હતા તે પણ આરોપીને કરવામાં આવ્યા હતા। આરોપીનો જે વકીલ છે તે મુંબઈથી જોડાયા કોન્ફરન્સના માધ્યમથી, અને હવે એક બાદ એક જે ખુલાસા છે તે થશે। ઈડીના વકીલ તરફથી પણ દલીલો કરવામાં આવી કે કલેક્ટર તરીકે આરોપી પાસે તમામ સત્તા હતી। આરોપીના હાથમાં હતું કે ક્યાં મંજૂરી આપવી અને ક્યાં મંજૂરી ન આપવી। સરકારી પોર્ટલ પર તમામ વ્યવસ્થાઓ હોય છે, કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા અને કયા નહીં કરવા તે પણ નક્કી કરવાનું હોય છે। જે અરજદારો અરજી કરે તેના બેકગ્રાઉન્ડની તપાસ થાય છે। 800 અરજીઓ ધ્યાને આવી છે જે ડાઉનલોડ કરવામાં આવી હોઈ શકે છે। આ જે તમામ દલીલો છે, આ તમામ દલીલો ઈડીના વકીલ તરફથી કરવામાં આવી છે। વધુમાં ઈડીના વકીલ તરફથી દલીલ કરવામાં આવી કે લાંચની 10 કરોડથી વધુની રકમ પ્રાથમિક તબક્કે હાલ અત્યારે ધ્યાને આવી છે। પૂછપરછમાં આગામી તપાસમાં જે વધુ અન્ય લાંચની રકમ હશે તે પણ સામે આવશે। ચંદ્રસિંહ મોરી કે જેના ઘરેથી 67 લાખથી વધુની જે રોકડ રકમ હતી તે રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી, તેની પણ ધરપકડ કરવામાં આવી। કોર્ટ પાસેથી તેના પણ રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને તેની કડકાઈથી પૂછપરછ કરવામાં આવતા કલેક્ટરનું પણ નામ સામે આવ્યું છે। આ સાથે અન્ય મોટા માથાઓની પણ સંડોવણી હોવાની શક્યતા છે। ત્યારે ઈડીના સકંજામાં રાજેન્દ્ર પટેલ છે તેના નિવાસ સ્થાને ઈડીની 3 ટીમોએ આખી રાત પૂછપરછ કરી। ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, જ્યાં ઈડીની ટીમ તરફથી રાજેન્દ્ર પટેલના 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે। હવે રાજેન્દ્ર પટેલની પૂછપરછમાં અન્ય મોટા માથાઓની પણ સંડોવણી સામે આવશે, કારણ કે 1500 કરોડના જમીન કૌભાંડ એને કૌભાંડમાં જે એક બાદ એક નામ છે તે સામે આવી રહ્યા છે। ત્યારે ઈડીના વકીલ તરફથી પણ અલગ અલગ જે દલીલો છે તે કરવામાં આવી છે। આરોપી પાસે અનેક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જેની પણ હજી તપાસ કરવાની બાકી છે। વોટ્સઅપ ચેટ, આઈપેડ, એપલના કોમ્પ્યુટરનો ડેટા તપાસવાનો હજુ પણ બાકી છે। ચેતન નામના એક વ્યક્તિએ 65 લાખ રૂપિયા આપ્યા હોવાનું પણ જે ધ્યાને આવ્યું છે।